गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। અમરેલી બ્રેકિંગ ન્યૂઝ। સાવરકુંડલામાં વહેલી સવારે ખાનગી બસનો ગંભીર અકસ્માત। સાવરકુંડલાના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ વહેલી સવારે એક ખાનગી બસ કાબુ ગુમાવીને દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ અમદાવાદથી આવી રહેલી ખાનગી બસ જૂના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક બસના ચાલકે કાબુ ગુમાવતા બસની બાજુમાં આવેલી બે દુકાનો સાથે ધડાકેભેર અથડાઈ ગઈ હતી। બસની જોરદાર ટક્કરથી બંને દુકાનોના શેડ તેમજ બાંધકામને ભારે નુકસાન થયું છે। અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે આ અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ છે કે બસમાં સવાર તમામ મુસાફરો સદનસીબે આબાદ બચાવ થયો હતો। કોઈ મોટી જાનહાનિ થઈ નથી। વહેલી સવારનો સમય હોવાથી દુકાનો અને આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા મદદ કરવામાં આવી રહી હતી। અકસ્માતનું ચોક્કસ કારણ શું છે અને બસના ચાલકે કયા સંજોગોમાં કાબુ ગુમાવ્યો તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે। હાલમાં અકસ્માતને પગલે બે દુકાનોને થયેલ નુકસાનને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સાવરકુંડલાના જૂના બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બે દુકાનોને ભારે નુકસાન થયું છે। આ અકસ્માતના વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ।